હે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે સવારમાં તમે મોડું થઈ ગયું છે આજે ઉઠવામાં. સૂર્ય ઉદય થઈ ગયો છે. સૂર્યનારાયણને દર્શન કરી અને પછી તૈયાર થઈ જઈએ ઓફિસ જવા માટે અને પછી મળીએ. 1 hour later. શારદભાઈ, ચા પીવા જઈએ. તમારે તો હજી વાર છે ઓફિસ જવાની, 9:30 જશો, પણ આપણે થોડા વહેલા જઈએ ટ્રાફિકના લીધે. ઓકે, ચા નાસ્તો કરવાનો જઈને તાર તો ઉપવાસ છે. નાસ્તા શું કરે ઉપવાસમાં? વેફર ખાવી પડે તાર તો. અત્યારે હું કશું નહીં કરવાનું, આપણે તો હજી વાર છે. બૂટ પહેરી લઈએ. નવા બૂટ લાવી દે ભાઈ. પણ આ તો ચેલ્સી તો નહીં ફાવતા, બસ મજા નહીં. એટલે મેરેજ ચોક જવાનું બહાર પહેરી ગયા હોય ચાલો. આ સાદા ભલે માટીવાળા કાળા થઈ જાય, પણ આ પહેરવાની બહુ મજા આવે. નોર્મલ આવા લેવાસી મોંઘા ના લેવાના, 600 રૂપિયાના લેવાના, 1 વર્ષ પહેરવાના. શું કેવું છે તારા? વાત સાચી છે. મોંઘા બૂટ લઈને પછી પેલા રેડ ચીપ ના ફાટતા નહીં ને તો બહુ લોડ. માર જેવા મોંઘા મૂળ આવ્યો છે ખબર છે? શું કઈ કંપની આવે? 2500 ના. એમના 2500-2000 રૂપિયા બૂટ ચાલે. 2500-2000 પણ બૂટ પણ વરસ થાય એટલે બૂટ બદલવાની ઈચ્છા થાય. પેલા બસ ફાટે ના ને એને પેર કરાવો. ના, હું તો 12 મહિને લાવી જ દેવાના. 100 હાથ જોડી પડ્યા છે ઘેર. તું પાસ આવું છે કે તું દરવાજો બધું બસ બંધ કરી એટલે લઈએ ને ચાય વાય પીએ. A few moments later. આ ટેબલ છે ને આપણા ઘેર ના મજા આવે. ચાની ચૂંટણી મારી ગરમ થઈ ચા. એરપોર્ટ રિવરફ્રન્ટ સર્કલ. ચા તો ગરમ જ હોય કે તમે કોઈક વાર એકદમ કડકડતી ઠંડીમાં કદી ચા પીધી છે? ગરમીમાં તો અત્યારે બી ગુજરાતના અને ઇન્ડિયામાં બધા ગરમીમાં બી ચા પીવે છે, અને કડકડતી ઠંડીમાં તમે પીધી છે? એની મજા જ કંઈક અલગ હોય છે. જેવું કે મસૂરીમાં કડકડતી ઠંડીમાં 2 ગરમ ચા અને સાથે પાર્ટનર, તો મજા આવે ચા પીવાની પણ. તો ગાઈઝ ઓફિસથી આપણે આવી ગયા છે રૂમ પર. જમવા માટે ઉપડી ગયા છે. પતંગ હોટલમાં જવાનું છે ભાઈઓ. 120 રૂપિયાની થાળી, દાળ ભાત રોટલી 2 સબ્જી, છાશ, પનીર અંગારા, પનીર ભુરજી, મસાલા પાપડ, પછી પનીર ટિક્કા. જે આવે જમી લેવું પડશે ભાઈ. બધા ફોર્ચ્યુનરમાં જ હોય છે, આપણે એક્ટિવમાં જઈએ એવા છે. બહુ જ દિવસ પછી બધાને જમીને એવું હતું કે આઈસ્ક્રીમ ખાઈ અને પછી રૂમ પર જઈએ. તો કોઈકે આઈસ્ક્રીમ લીધી, બીજા કોર્ન લીધા અલગ, ચોકલેટ અને બટરસ્કોચ. તો પછી જઈએ રૂમ પર લઈને. બસ તો આજના માટે આટલું જ છે. આ છે સામે ટોરેન્ટ પાવર. તો ટાઈમ 12 વાગી ગયા છે, સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો મળીએ કાલે નવી સવાર સાથે. જય શ્રી કૃષ્ણ.